મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરા બોટ દુર્ઘટનામાં વધુ એકની ધરપકડ કરાઈ। ગોપાલ શાહ નામના આરોપીની ધરપકડના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। છત્તીસગઢના રાયપુરથી ગોપાલ શાહ નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે। તેની પણ સંડોવણી છે બોટ દુર્ઘટનામાં અને ધરપકડનો દોર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। વધુ એકની ધરપકડ કરાઈ છે। છુપાવેશે પોલીસે પહોંચીને ગોપાલ શાહને ઝડપી પાડ્યો। કોટિયા મેનેજમેન્ટમાં પાર્ટનર હતો ગોપાલ શાહ। કુલ આરોપીઓની ધરપકડનો આંક હવે 8 પર પહોંચ્યો છે। કુલ 19 પૈકી 11 આરોપીઓ હજુ પણ ફરાર છે। આ 11 આરોપીઓને શોધવા માટે પણ પોલીસ મથામણ કરી રહી છે। અત્યાર સુધી 8 જે આરોપીઓ છે તે પકડાઈ ગયા છે। જે 8મો આરોપી હતો તે છત્તીસગઢના રાયપુરથી પકડાયો છે। અમારા સંવાદદાતા લોરેન્સ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। લોરેન્સ, ધરપકડનો દોર હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। કેટલા સુધી આંકડો પહોંચ્યો? જેતે વાત કરીએ તો વડોદરા હરણી લેક દુર્ઘટનાની અંદર 12 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા હતા અને તેની અંદર ધરપકડનો દોર પોલીસે શરૂ કર્યો છે। 9 જેટલી ટીમ બનાવી છે અને છત્તીસગઢના રાયપુરથી ગોપાલ શાહની ધરપકડ કરી લેવામાં આવી છે। કોટિયા મેનેજમેન્ટમાં ગોપાલ શાહ પાર્ટનર હતો એટલે ધીરે ધીરે પોલીસે અહીંયા કાર્યવાહી કરી છે। પોલીસ છુપાવેશમાં ત્યાં પહોંચી હતી અને ગોપાલ શાહની ધરપકડ કરી અને વડોદરા તેને લાવવામાં આવ્યો છે। ધરપકડનો આંક કુલ 8 ઉપર પહોંચ્યો છે। 19 પૈકી 11 આરોપીઓ હજુ પણ ફરાર છે અને મુખ્ય કહી શકાય તે પરેશ શાહની પણ શોધખોળ કરવામાં આવી રહી છે। શહેર રાજ્ય નહીં પરંતુ દેશના અનેક ખૂણે પોલીસે 9 ટીમ બનાવી અને તમામ આરોપીઓને ઝડપવાની કોશિશ કરી છે। વધુ એક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। જી આભાર લોરેન્સ જાણકારી આપવા માટે। તો વડોદરા બોટ દુર્ઘટનામાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે। ગોપાલ શાહ નામનો આ શખ્સ જેની ધરપકડ કરાઈ છે। છુપાવેશે પોલીસે તેની ધરપકડ કરી હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, એ પણ છત્તીસગઢના રાયપુરથી। આ એ જ વ્યક્તિ છે જેની ધરપકડ કરવામાં આવી છે। ગોપાલ શાહ નામનો આ વ્યક્તિ જેને છત્તીસગઢના રાયપુરથી પકડી પાડવામાં આવ્યો, તેની પણ સંડોવણી છે અને તે પણ પાર્ટનર હોવાની જાણકારી મળી રહી છે।